સેવા કરતો નહીં બરોબર. મારે શું કરવાનું? એટલે જીગા પાણી તો પા. તો પણ કોઈ કામ કરવું નહીં, બીજો ને કોઈ મોબાઈલ ફોન જોતો તો પિક્ચર દેના દોડી લ્યો પગ પીવો. એટલે જીગા બીમાર છું એક બીમાર થશે તને ના મંગાવો પાણી બોણી એમાં શું કરવાનું? તને ખબર તો છે કે કેટલા દાડો છું બીમાર છું. નવાઈ ના બીમાર થતા નહીં ના ભાઈ નો તો નહીં પણ શું કરું કે બધા બીમાર થઈ છે. 2-3 દાડો છે તો વધારે બીમાર થઈ ગયું છે. બસ તો બેહી રહું છે એટલે કામ કરવું નહીં કે એટલે બીમારી રસ્તા મને. અરે હવે મારા પછી શું કામ થાય ને કે જે હવે પછા તો ઉંમર થઈ જાય મારા પાસે એટલું કામ કરા કામ કેમ ના થાય? આમ ખેતરમાં કામ કરો એ પાછો હજીને પાછા કે કામ ના થાય એટલે કામ કરતા જોર આવે છે એટલે બીમારી આવી જાય. જીગા બીમાર થઈ ગયો છું ને હવે મારા અવસ્થા પોકી હવે કેટલી ગાડી કામ કરવાનું તારે જ કરવું પડે કામ તો હવે મારાથી શું થાય? પોકી છે એ અવસ્થા તો પોકી જ કરવાનો આમાં આ જેટલો વાર થઈ ગયો તો કામ કરતા જોર આવે છે ને એટલે અવસ્થાઓ પોકે છે, ના કે કોઈ અવસ્થાઓ નહીં પોકતી. અલ્યા એવું ના હોય જીગા. હવે તું બીમાર રહું છું ને તું મને વધારે પેલું નહીં હવે ના કરે. હેરાન નહીં કરતો, હાચી વાત કરું છું. હું કોક કામ કરતો હોઉં છું ત્યાં અને કે જીગા પાણી લાવજે, પેલું લાવજે, આ લાવજે. જીગા દવાએ પટી જઈ છે અને મારા ગોળીઓ રાતી થઈ રહી છે અને પૈસા પડ્યા આવે તો તું લેતા આવજે. શું પૈસા મારા પાસે ઘણા? હા દવા તો હમણાં કરાવી હતી અને કેવી રીતના દવા થઈ રહી તમારી? ગોળીઓ પટી જઈ છે, શું કરવાનું? પટી જઈ તે પટી જાય ને જે બીમારી હોય ને ખાલી હેતરમાં આડો હમણાં હાલ બધી બીમારી નીકળી જાય છે કે પેલા પાળા કરવાના. મને હા ચડી જાય છે એટલે જ કહું છું હા થયો નીકળી જાય હેતરમાં હેડો ખબર પડે. એ નીકળી જતો હોય તો દવા શું કામ મંગાવવા? જીગા હા અર્જનજી બેહો ના ના તય બેહો રાગ એટલે જ બેહો અમાર ખાલી ખરી સેવા કરે છે જીગો તમારી તો. હો સેવા જ કમ્પ્લીટ કરું છું, ખાવાનું ટાઈમ સર માલ દેવું, પાણી બધું. બીમાર રહું છું અને ગોળીઓ થઈ રહી છે કીધું લેતા આવજે. આ સવારે જ દઉં ગોળીઓ લેવા, ગાડા હંગાથી લઈ જવા છે. એ પેલી ગોળીઓ જૂની હોય ને હા એ રે હંગાજી લેતો જજે ને બદલાઈ ના જાય ગોળીઓ. ના સવારે દવાખાને લઈ જવા છે. ના દવાખાને દવા પેલી કરાય. આ કેટલા દાડા છે હા બીમાર? ચડી જાય. હા સેવા તો જીગો કરે છે કે? હવે જીગો કરે છે સેવા તો. ના સેવા તો કરે હે જીગો, એકનો એક છે એટલે ગોળીઓ કીધું છે લાયાલ છે. કીધું ને સવારે કીધું ગોળીઓ પેલી લઈ આલ જોવાનું. એ ને એ ગોળીઓ પાછી દવા ચાલુ એને દવા ચાલુ અને શું કરવાનું કે બીમાર રહું. ના હોશ થઈ જા. જીગો સેવા કરે છે ને અત્યારના જમાનામાં છોકરો સેવા કરે ને એ ઘણું મહત્વની વાત છે. સેવા તો હું કરા પોણે હરખું પાય એક તો નહીં ને પાછા કે સેવા કરું છું. આ અર્જનજીના આગળ છે એવું કહી કે ગોળીઓ લાવી આલ્યો આમ તો કે હા કાઢ નાખું ખેતરમાં હેડો કે હા કાઢ નાખું. શું સેવા કરી લે કરું છું કમ્પ્લીટ. ખાવાનું એક થોડી વાર ટાઈમ ના પેલો થાય ને તત ખાવાનું આવી જાય. વાત આજી. અર્ધન કાળા સેવા કરજો જીગા. ને કશા ને અત્યારે છોકરા જ સેવા નહીં કરતા એમ. કારણ ઘણી જગ્યાએ હું જોઉં છું લે, ઘણી જગ્યાએ જોયા છે સેવા નહીં કરતા છોકરા એમ. પીવો અર્જનજીના અલગ પીધું પીવો. હારદાર તો બે હો હા અને ખાવા જે અને પેલી દવા લઈ આલજે તાર કાકાને. હા વારે જ લાવી આલું છે. હો કે હા દવા કરાવજે જીગા ન કરતા ને જતા રહે તો ઉપાધિ થા હાલે. ના પછી કશું નહીં કરી શકો એમ. ઉંમર થઈ ગઈ છે હા પછી કશું નહીં કરી શકો તમે એમ. હા દવા કરાવજો. દવા કરાવું તો સારું છે તારે. નકર અત્યારના છોકરા છે ને કોઈ દવા કરાવતા નહીં, સેવા નહીં કરતા મા બાપની. ઘણા છોકરા એવા હું જોઉં છું. ખાવાનું જે મળે ને એ ટાઈમ જે મળે ને એ ખાઈ લેવાનું. અને આર્ધન કાકાના આગળ કીધું ને એવું જ મારું નામ કહેવાનું કે જીગો કમ્પ્લીટ સેવા કરે છે કે આમ કરે છે. કોઈના આગળ એમ કીધું ને કે જીગો આમ છે તેમ છે, આ નહીં હાલતો, પાણી નહીં હાલતો, ખાવાનું નહીં હાલતો,
તો હબ્બુડું ખાવાનું નહીં મળે. એટલે જગ્યા તું પાણી હરખું પાતો નહીં પણ મારે કરવાનું આ 2 દાડાથી તો ડબલાઈ જો નહીં ખાધા વગર. કશું કીધું જ ખરા નહીં મળે કશું. બધો આગળ એમ જ કહેવાનું કે જીગો કમ્પ્લેટ સેવા કરે છે મારી. કોઈના આગળ એમ કીધું ને ખાવાનું બાવાનું નહીં મળે પાછું. તો અમે તમે હાલતા નહીં 2 દાડા છે મારા ડબલે જે છે સંડાસ જે ખાવા હાલો તો જવું કે એ જે મળે એ જ ખાવાનું હોય. કોમ કરવું ના એને એમને થોડું ખાવા મળે. વાત કઈ નાખી. ખરેખર મકાયો થઈ ગયો છે. હવે મકાયો લઈને જવું છે લે આવું હગવા લે આનો હું નહીં મળે એ કઈ નહીં મળે લે. જે દાડો મકાઈ મૂકવા નથી એ દાડો તમને કીધું તું લે કે ના મારે તો ટેમ જ નહીં લે મારે એરંડા મૂકવાના છે. એટલો હું નહીં મળે લે એક મકાઈ નહીં મળે ભાઈ બન એક મકાઈ ના મળે લે તમને. મકા તું અલગ નહીં હાલ ના ભાગી જાય ને તો મજા નહીં આવે લે. એ તો થાય લે ભાઈ બંધીમાં તો ભાગીએ જવાય. તો ભાગી જાય મકાયું અટતો જ ના મકાઈ ને અટતો જ ના ને મજા નહીં આવે એમ. મકાયું તો ખાવું તો પડે પણ સેવા કેટલી કરી છે મકાઈની ખબર છે? તમે તો ખાલી મકાઈની જ સેવા કરી છે કોઈ પેલો જીગલો ફૂલ સેવા કરે છે એની બાપાની. એ તો પાછો એનો કાકો પાછો ખાટલા બેસી ગયા છે ગાવા તો બીમાર છે લે. હું જઈને આવ્યો ઈ થઈને જ આવ્યો. હા હું હમણાંથી જો નહીં એ બાજુ મારે જાડેજાની ખબર લેવા તો જવું છે લે એક દાડો. હું જઈને આવ્યો આજે જી આવ જીએ લે તું જઈને આવ્યો? વધારે બીમાર છે. વધારે બીમાર ઓવે હું જઈને આવ્યો. સેવા કરે છે જીવનો સેવા તો એક નંબર કરે છે. છોકરો મળે ને તો એવું જ મળે એમ. બધા સેવા તો બધા મને એ જતો ને જતો પાણી આલી દીધું લ્યો પીવો સતુર પાવરનો થા જીગો ઓવરનો તો થા હા પણ સેવા કરે છે એ ઘણું કરતો મહત્વનું રે છે. છોકરું સીધું છે પાછો સેવા તો કરતું આવું કેવું છોકરું સીધું છે મન વગર બોલતું નહીં પાછું. એ હું જઉં છું કણ પણ હું છે કે મકાયામાં હાથ ના નાખતા નક જોડે કોટોમાં હાથ નાખ્યા એમ. 2 તાલ છે કે મકાઈ વાય નહીં મારે એટલે મને બીજું તો કોઈ ના પણ જે દાડો મકાઈ મેકવા નથી ને એ દાડો તમે છે ને ટેકમાં નતા રહ્યા. વાત સાચી છે પણ શું કરું કે એ તો મારે કોમ હતું લે. જીતપુર ચોકડી જતો રે બરોબર ઈ કન પેલા ઘંટોળી વાળા રણજીત ખરો ને એને મકાઈ લારી કરી છે ના ઓ એટલે ઈચી લેતા આવજો. પણ એ મકાઈ તો પેલો સ્વચ્છી આવે છે લે એવો મકાઈ ના ખવાય. તું તોડી તો લેવા જ પડી ના તાર મને જીગા હા ખાવાનું પડે કોઈ તો લાગી ભૂખ લાગી છે. ખાવાનું અમુક હોજી ભેગા ભેગી ખાઈ લેવાનું. કંકોળન શાક હતું તે હું સારું હતું હું એકલો ખાઈ ગયો છું. અમે હોજી ખાવાનું ભેગા ભેગી બસ જાણે ત્યાં ખાવાની જ વાત એટલે ખાવાની જ. અરે ખાવું તો પડે કે બીમાર છું ડૉક્ટરને કીધું છે ઘરે ખાજો. ધરાઈને ખાવાની પણ કોમ કરવું નહીં એમને ખાવાનું. હોશ છો તો કામ કર્યો કે ખાવા હાલ તું એમને રપત ના પાડે ને હોશ કોક શીરો અમે બનાવી દે. તમે હોશ થઈ રહ્યા અમે પોકી જાઉં મને જે મળે ને એ ખાઈ લેવાનો ટાઈમ વધારે બોલવાનું નહીં. આ કહી દીધું પાછું. એટલે શીરો બીરો બનાવ્યો હોશ કોક જો આ ભૂકો રોટલો મળે એ ખાતા નહીં. શીરાની વાત કરે છે વળી આ વળી. અમે ભૂકો રોટલો ખાઈ તો હું હોશ છે. તો તાને શીરો ખાઈને થોડા વધતા થોડા તો એતરમાં જતા રહેવાના કામ કરવા માટે. ડૉક્ટરને કીધું છે ઓહો ખરેખર અર્જુનજી તો કહેતા હતા જીગો કે એવી સેવા કરે છે ને લે એવી તો આપણા છોકરા સેવા ના કરી એક. અને બોલો કે આ જો કે જીગો ત્રાસ આપે છે લે એના કાકાને ખરેખર આ ડોહું તો મરી જાય લે ઓમ તો ત્રાસ આપશે તો સારું છે વિડીયો બનાવ્યો છે નકા જીગો બને લે આ તો કોકને ભાડા છે ને એટલે હારી વાતો કરે છે. અર્જુનજીના પહાડ જવું પડશે અને કહું લે જો આ જીગો સેવા કરે છે એના કાકાની. એરંડા તો એવા છે ને મજબૂત જબરજસ્ત એરંડા છે. આ વખત તો એરંડા હારામ હારા થઈ તો પછી કોઈ દેવું રહે નહીં આપણે. અમો એરંડામાં પડ્યા એરંડા ખો તમે હો. એરંડા તો ખાવાના ના હોય પણ એરંડા પડ્યા છે ભાઈ બંધો જબરજસ્ત એરંડા પડ્યા છે. તમે પડ્યા આજુ કુતું જોકે બધું દેવું બધ દેવું છે. 1 રૂપિયાનું દેવું રાખવું નહીં. એરંડા એ તો બરોબર છે જેવું મજૂરી કરો ને એવું મળે. હા જેવું કરો મજૂરી એવું ફળ કરી. મળે. મજૂરી તો કરી છે એરંડોમાં. તું જોવું છે કે રાત દાડો મજૂરી અને કરી. જેવી સેવા કરી છે એવું મળે.
સેવા કરીએ ને તો સારું લે, લોકોની સેવા કરીએ ને તો સારું એમ. છોકરા મા બાપની સેવા કરે તો છોકરાનું સુખ કેવું મળે? પણ જીગલા આગળ કોઈ ના આવે એમ. હું કેવું તારું? ખરેખર વળી પાછી જીગલાની વાત લઈને મેળવી જે અમને હું વિડીયો બતાવે એટલે વિડીયો એટલે તો મને પગોમાં છે જમીને ખાઈ જા હાલ્યા. ભાઈબંધ જીગલા જેવો છોકરો મારા જોવે ને તો તો સારું. તું વહેલા પટી ગયો ચમ કે તું પૂછ્યો રહી એક તો નહીં અને જીગલો તને પૂછે મારી નાખે એટલે 2 દાડામાં તારો ખેલ ખતમ થઈ જાય. જીગો પૂછ્યો મારી નાખન કોઈ મગજમાં વાત ના બેહલ્યા. તું સોખવેટ કર. એટલે તને એમ છે કે જીગો એના કાકાની સેવા ફૂલ કરે છે? હું જોઈને આવ્યો છું. હું એ જોઈને આવ્યો છું. કરી કે સેવા ના કરી? સેવા તે હું તને વિડીયો બતાવું છું એ તું જોઈ લે ખાલી. સેવા થાય છે. સબર બોલે છે લે આ તો. જો ખાલી જોયો કે વિડીયો ખાલે? ખરેખર તાણ મુજો તાણ તો કમ્પ્લીટ સેવા કરી લે. મારી એ સેવા કરી અને મોન આલીને છે એવું કે અર્જન કાકા લ્યો પાણી પીવો. મારા કાકાની જબ્બર સેવા કરું છું હું એમ. અલે આ તો મને પાડી જેવો જ ને. તો જબરી સેવા કરો જ લે પણ મને પાડ્યો નહીં. તું હંતાણીને ઉતાર્યો છે વિડીયો? હું જતો તો ને બરોબર સટકાવતો તો લે એના કાકા ને એટલે હું જોઈ ગયો. પછી મૂકી દીધું પેલા વિડીયો જ બનાવવા દે. એવું છે એમ કે? જો તાણા જો મોન તો નહીં લ્યા. ગોર કળિયુગ આવી ગયો છે ભાઈ બંધ. ગોર કળિયુગ આવી ગયો છે. કળિયુગ તો આવ્યો જ છે પણ પેલાને બસાવવું પડે. હેલા નકર પેલો મરી જા, ભૂસે મરી જા, પેલો જાળે જા. અત્યારે અર્જનજી હું હાસી વાત કરું. હોમો ખરો હોમો 10-15 છોકરા દેવા હોય છે કે મા બાપની કમ્પ્લીટ સેવા કરતા હોય છે આ કળિયુગમાં. વાત હાસી છે તારી. વાત હાસી છે. નક અમુક તો એવા છોકરા પડ્યા છે ને ભાઈ બિલકુલ માનતા નહીં. મા બાપનું કીધું બિલકુલ માનતા નહીં. અલ્યા પેલા જાળી જાય તા તો બપોરનું ખાધું એ નહીં બોલો. પેલો ખાવા હાલતોય નહીં કે હું કંકોળો શાક સારું બન્યું હતું કે હું એકલા ખાધું છે કે હોજુ તો ભેગા ભેગી ખાજો. પેલું શું કહેવાય અવળું થઈ ગયું છે. પહેલાના છોકરા નતા મા બાપની સેવા કરતા હતા. અત્યારે ત્યાં પેલા છોકરા કી ને એમ કરવું પડે છે મા બાપને. ખબર તને? જીવ બળસ એટલે મને તો જાળે જા પર તું હેજી જીવ તો મને બળે છે. એક કામ કર ઈ જાય લે હેડ. જીગલા પણ હેડો એને થોડો ઠપકો લે નકે પેલો મરી જા માણસ ના આવે ને તો કે તું ના રાખી એક તો હોય તો અમે અમારા ઘેર લઈ જઈએ હા અને અમે સેવા કરીએ લે. વાત હાસી છે તારી. લે હેડ જે તું હેડ જે. ચર સારું હતું પણ તમાર કાકો જોવા નહીં દેતો ને. હું લાઈટ જતી રહી છે. બોલ કરે છે એટલે જોવામાં કોઈ મજા નહીં આવતી. ના આવું છે પેલા મસ્ત સારું પાણી ભરી નહીં કાઢું. આડ્યો લે. નાવાનું રાખવું છે. ઓય છે જીગલો તો એમ કાકો તો લેબડી ને સૌ છે પણ ઈંદ કાકાનું કોમ નહીં લ્યા. ઓનું કોમ છે આપણો તો. આવો સતો આવો મજામાં કે હા રે મજામાં કાકા ને છે એ મજામાં જ છે. ખવરાયું હા રે ખાવાનું ના કેવું પડે શત્રુ કાકા આપણો ના કેવું તો ના અર્ધન કાકા પૂછો ખાલી. વાત હાસી છે. આજે મને ખબર પડી કે તું શીરો રોજીને ખવડાવ્યો તાર કાકાને. ખવરાવું છે કે કમ્પ્લીટ કમ્પ્લેટ વળી એ કહે છે કે હું ખવડાવું છું તો પછી ખવડાવતો જ હઈ. સેવા કરજો લે જીગા સેવા કરજો. હું કહેશે આજે કરી એવું ના કરતા એમ. સેવ વળી આજે તાર કાકાને ખાવા નહીં આલ્યું ને એવું ને એવું ના કરતા ને મરી જા 2 દાડામાં. સેવા કરે સારા. જો કોઈ સેવા પણ કરે આલી છે તું છે. ખાવાનું આલી તું આજે નહીં આલ્યું. આજે નહીં કાલ રાતનું નહીં હાલ્યું લ્યા. એ હું કહેતો હતો કાલ રાતનું ખાવા નહીં હાલ્યું એમ કહેતો હતો કે લે વિડીયોમાં જોયું તે? તું ખાવા નહીં આલી ઓહન બે ઓન કેવી રીતના ખબર? તો કોઈ આવ્યું નતું. પેલો વિડીયો હતાવજે લેવાનો વિડીયો બતાય. ખાવા ભાઈબંધ શું ચાલ્યા આ તો અમારો ભાઈબંધ જાળી જાય એટલા મને જીવ બળે લ્યા. તમે સેવા ના કરી એકતા હોય તો અમે સેવા કરીએ લે અમે લઈ જઈએ. લોકો આગળ તો શું કે પાછો જબર સેવા કરું છું.
આ જોજે તું જોજે આ તું શું કરીશ એ તો સારું થયું છે મારો ભાઈ બંધ ઉતારી લાવ્યો છે એ કોણ બોલે છે લા? બીજું છે કોઈ? એ તો ખાવા આલી તું ને નહીં કરતા હતા. હો ભાઈ જો એને પાછા બનાવશે બોલો બનાવતા જ ખાના પડ્યા સારા હું લઈ જાઉં છું મારા ઘેર અને સેવા હું કરું છું તું સેવા ના કરી શકતો હોય તો ના ના અમે 2 જણા થઈને સેવા કરી ભાઈ બંસરા ગમે છે પણ હું કેવું હું સતુર કાકા આમ કમ્પ્લીટ કરી આવું નહીં કરું. અલ્યા તું હું સેવા કર તારા ઘરે ના મારા છોકરા હારા બોલ ગમે છે પણ ટાઈમસર ખાવા આલી દીધી કમ્પ્લીટ. વાત હાચી છે. ના ના હવે હું ના કરું અને હવે કમ્પ્લીટ સેવા કરું હોજ જ શીરો બનાવીને ખવડાવું. એક સમય તમારો આવશે જીગા 55 ભર ઉંમર તારા કાકાની છે ને એક સમય એવો આવશે 55 ઉંમર તારીએ થા લ્યા અને એ દાડો તું એવી રીતના જ ખાટલા પડ્યો એ દાડો તારા છોકરા તને ખવડાવે નહીં તો તને કેટલું દુઃખ થા લ્યા એ વિચાર કર ખાલે તું. વાત સાચી છે. એટલું વિચાર મગજમાં હોય એટલું વિચાર જીગા અને તમે મા બાપની સેવા કરશે ને એટલું તમારે પુણ્ય મળશે અને સેવા તો કરાય લ્યા આ રીતના દશી ના કરાય વાત હાચી. ના હવે કમ્પ્લીટ કરી. તાણ બીજું તો બધું ખરું પણ ખાવા આલાય ખાવા ભૂસે ના રખાય એમ ના હવે પછી કમ્પ્લીટ ખાવા. અને એ એટલી ઉંમરે શું કર મજૂરી કરવા જા હાલે તું એમ કહેતો કે હેડો મજૂરી કરવા શું કર મથલે રે ના ના મજૂરી એ ના કરે. તમે જન્મ્યા તમે આવડા જેને કરતા તાને તમને છે ને 1-2 વર્ષ તો તમને એવા તમારા શું કેવું મને કેવી રીતના તમને લાલપાલ કર્યો હોય ને એ તો મા બાપની ખબર હોય લે. વાત હાચી. હવે ના એવું ના થાય. સેવા કરજે ને કે મારા ઘેર મૂકી દા ના મૂકી નહીં તો હું કમ્પ્લીટ કરીશ. મારો છોકરો સેવા કરશે ના ના હું કમ્પ્લીટ કરે. તાણ હારે સેવા કરજે આ તો તને કહેવા આવ્યો તો હું જોઈ ગયો એટલે હું ખબર લેવા આવતો તો હું ઈ જઉં છું ખબર લઈને ઘેર જઉં છું બરોબર. સારું, હા. ખાવા આલજે તું ખરેખર આ અર્જન કાકો ને સતુર કાકો વાત સાચી કરે છે. ખરેખર કાલે આપણી ઉંમર થાય અને આપણે 55-60 વર્ષે આવી પોઝિશન આવે તો હવે કદી કોઈને રપત ના પડાય. મારો કાકો છે અને હું તો કહું છું કોઈને બીજોને કોઈને મા બાપને રપત ના પાડતા અને સેવા કરજો અને ખવડાવજો અને પીવડાવજો એટલું કહેવું છે મારું.